Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું ઉપવાસમાં ખવાય તેવી ઠંડી ઠંડી ફરાળી મેંગો કુલ્ફીની રેસીપી શેર કરવાની છું. આ રીતથી તમારી મેંગો કુલ્ફી એકદમ પરફેક્ટ, ટેસ્ટી અને ફરાળી બનશે અને ફક્ત 5 ઇન્ગ્રેડિયન્ટ્સથી જ આ કુલ્ફી તૈયાર થઈ જશે અને ખાવામાં પણ હેલ્ધી હશે, કારણ કે અંદર મેં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું મેંગોની કુલ્ફી બનાવવાની છું, તો એના માટે મેં આ 2 નંગ કેરી લઈ લીધી છે અને આ અડધી વાટકી જેટલા કાજુ લીધા છે અને અડધી વાટકી બદામ લીધી છે. એટલે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ અને આ મિશ્રી નાખીને આપણે કુલ્ફી બનાવીશું. તો આ 2 કેરી અને આ કાજુ બદામ મિશ્રી અને આ થોડુંક દૂધ, એટલે 5 ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે મેંગો કુલ્ફી તૈયાર કરી લઈશું. અને એકદમ ઇઝી અને એકદમ હેલ્ધી રેસીપી છે. તો એના માટે આપણે પહેલાં આ મિશ્રીને મિક્સીમાં નાખી દઈશું. પછી આ કાજુને નાખી દઈશું, બદામ પણ નાખી દઈશું અને આ 2 નંગ એલચી લીધી છે. એલચીથી એનો ફ્લેવર બહુ સરસ આવશે. હવે આપણે આ મેંગોને કટ કરીને નાખી દઈશું અંદર. હવે આપણે આ 3 વસ્તુને પીસી લઈશું મિક્સીમાં. તો હવે કાજુ બદામ અને આ મિશ્રી પીસાઈ ગઈ છે. તો હવે આ કેરીને મેં કટ કરી લીધી છે. હવે આપણે એ મિક્સીમાં નાખી દઈશું. હવે આ 1 કપ જેટલું મેં મલાઈવાળું દૂધ લીધું છે. અલગથી મલાઈ નથી લીધી. આ દૂધવાળું જે મલાઈ આપણે ગરમ કરીએ છીએ દૂધ, એમાંથી મલાઈ જે નીકળે છે એ દૂધ મેં લઈ લીધું છે. તો એ આપણે અંદર નાખી દઈશું. હવે ફરીથી એને આપણે બ્લેન્ડ કરી લઈશું. તો આપણું મેંગો કુલ્ફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ ટાઈપનું. હવે આપણે એને ડબ્બામાં સેટ કરી લઈશું. હવે આપણે એને ડબ્બામાં ભરી લઈશું. હવે આપણે એને આવી રીતે ટેપ કરી લઈશું અને આ જે મેંગોના પીસીસ કટ કરીને રાખ્યા છે તે થોડાક નાખી દઈશું ઉપર, એટલે એનો લુક સારો આવે. આની અંદર મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક કે કંઈ બી જાતનું કોર્નફ્લાવર કે એવું કંઈ જ નથી વાપર્યું. આ ઘરના જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે છે એનાથી જ મેં બનાવ્યું છે. ખાંડ બી નથી વાપરી, એટલે હેલ્ધી પણ રેસીપી છે. હવે આપણે એને બંધ કરી લઈશું. હવે આપણે આ 2 ડબ્બાને ફ્રીઝરમાં મૂકી દઈશું અને 8 થી 10 કલાક સુધી એને ફ્રીઝમાં રવા દઈશું, એટલે બરાબર સેટ થઈ જાય આપણી મેંગો કુલ્ફી. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું 8-10 કલાક માટે. તો હવે 7-8 કલાક થઈ ગયા છે. હવે આપણી મેંગો કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈએ. તમારે કુલ્ફી ટાઈપ એટલે તમે લાકડાની જે પેલી પટ્ટી આવે છે એ રાખીને પણ તમે બનાવવા માંગતા હો તો બનાવી શકો એ રીતે, પણ મેં આ ટુકડા કુલ્ફી બનાવી છે. આ રીતની. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો તૈયાર છે આપણી મેંગો કુલ્ફી અને ફરાળી છે, એટલે ઉપવાસમાં બી તમે એને ખાઈ શકો.
Audio Jungle.